ગૌતમ બુદ્ધના જીવનની આ વાર્તા આપણને શીખવે છે કે શાંતિ અને ક્ષમા એ ક્રોધ કરતાં કેટલા વધુ શક્તિશાળી છે. ભૂલ સ્વીકારવી અને ક્ષમા એક બોધપાઠ. એક સમયે ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે એક ગામમાં પ્રવચન આપી રહ્યા હતા. સભામાં એક વ્યક્તિ ખૂબ જ ગુસ્સામાં આવ્યો. તેને બુદ્ધની વાતો પર વિશ્વાસ નહોતો અને તેને લાગ્યું કે બુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુસ્સામાં આવીને તે વ્યક્તિએ બુદ્ધને ખૂબ જ અપશબ્દો કહ્યા અને છેલ્લે તેમના મોઢા પર થૂંક્યો. બુદ્ધની પ્રતિક્રિયા. ત્યાં હાજર શિષ્યો ગુસ્સે થઈ ગયા, પણ બુદ્ધે શાંતિથી પોતાનું મોઢું લૂછ્યું અને માત્ર એટલું જ પૂછ્યું, ભાઈ, તારે હજુ કંઈક બીજું કહેવું છે? તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો. તે ત્યાંથી ભાગી ગયો, પણ આખી રાત તેને ઊંઘ ન આવી. તેને પસ્તાવો થયો કે તેણે એક શાંત માણસનું અપમાન કર્યું છે. બીજા દિવસે પરિવર્તન. બીજા દિવસે સવારે તે વ્યક્તિ બુદ્ધ પાસે ગયો અને તેમના ચરણોમાં પડીને રડવા લાગ્યો. તેને માફી માંગતા કહ્યું, મને માફ કરી દો, મેં તમારું ઘણું અપમાન કર્યું છે. બુદ્ધે તેને પ્રેમથી બેઠો કર્યો અને કહ્યું, મિત્ર, જે વીતી ગયું તે વીતી ગયું. ગઈકાલનું હું હવે રહ્યો નથી અને ગઈકાલનો તું પણ હવે રહ્યો નથી. જે નદીનું પાણી વહી ગયું તે પાછું આવતું નથી. આપણે વર્તમાનમાં જીવવું જોઈએ. આ વાર્તામાંથી મળતી પ્રેરણા. મોરલ. ક્રોધનો અગ્નિ. ક્રોધથી બીજા પર ફેંકવા માટે પકડેલો એવો સળગતો કોલસો છે જે પહેલા આપણા પોતાના જ હાથ બાળે છે. ક્ષમાની શક્તિ. કોઈને ક્ષમા આપવી એ સૌથી મોટી જીત છે. તે સામેવાળા વ્યક્તિના હૃદયને બદલી શકે છે. શાંતિ. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જો આપણે આપણી શાંતિ જાળવી રાખીએ તો ગમે તેવા શક્તિશાળી દુશ્મનને પણ હરાવી શકાય છે. જીત એ નથી કે તમે કેટલા લોકોને હરાવ્યા, પણ જીત એ છે કે તમે કેટલાના દિલ જીત્યા.